વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા. પ્રી મોન્સૂન કામગીરી પર ભાર. વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કામો અને પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સંસ્કારી નગરી વડોદરામાં દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠક આજે અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ ઓફિસરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બજેટમાં મંજૂર કરાયેલા તેમજ બાકી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ વેન્ડર પોલિસી તેમજ ડ્રેનેજ સંબંધિત કામો જૂન મહિના પહેલાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી. સાથે જ શહેરમાં ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવલખી કમ્પાઉન્ડ, મંગલ પાંડે બ્રિજ, ચેતક બ્રિજના કામો વહેલી તકે પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. અન્ય બ્રિજોના કામો પણ આગામી 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોડ અને પાણી વિભાગના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વિશ્વામિત્રી કિનારે ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ સુરસાગર ખાતે મહાઆરતી આયોજન, માંડવી વિસ્તારમાં ટેકનિકલ કારણોસર વિલંબિત કામો અને સૂર્યનારાયણ મંદિર અને લાલ કોર્ટ જેવી હેરિટેજ બિલ્ડિંગોના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલાં આજના જે રિવ્યૂ મિટિંગ છે, અમે જે ગયેલા પીએમ ફંક્શન હતી અને પીએમ રોડ શો હતો એમાં જે પણ ટીમો જે કામગીરી કર્યા છે બધાને અમે આજે અભિનંદન પણ પાઠવ્યા. સાથે સાથે આજે અમારા સાથે ટીમ મેમ્બર તરીકે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય આપણા સાથે જોઈન કર્યા છે. એમને પણ વેલકમ કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે. આપ જાણો છો કે અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ ઉપર અત્યારે ભાર મૂકીને સ્વચ્છતાની ઉપર નંબર 1 પ્રાયોરિટી આપણે આપી છે. એટલે આવતીકાલે કદાચ વન ડે વન રોડનું એક સાઉથ ઝોનમાં પણ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગોત્રી તળાવને પણ એક સફાઈ ઝુંબેશ અમે લેવાના છે, કારણ કે ઘણા દિવસોથી એનું પણ ગંદકી અત્યારે વધી રહ્યા છે. એટલે વેસ્ટ ઝોનને પણ કીધું છે, એનું પ્લાનિંગ કરવા માટે કીધું છે. સેકન્ડ, વિશ્વામિત્રી નદીમાં જે નવલાવાલા કમિટી અને સાહેબ જોડે મિટિંગ ગયા અઠવાડિયે થઈ છે, એના આધારે વિશ્વામિત્રીમાં જે ગયા વર્ષ રેજ્યુનેશન અને ડિસિલ્ટિંગનું કામ કરી છે, એના પછીનું અત્યારે પ્રતાપપુરા રિઝર્વાયર અને આજવામાં જે હોલ્ડિંગ કેપેસિટી વધારવાનું છે એ કામગીરી અત્યારે શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે અને ટૂંકા સમયમાં એ શરૂ કરવાના છે. સાથે સાથે બ્રિજેસમાં સ્ટ્રેન્થનિંગનું જે કામ છે બ્રિજમાં, એ સ્ટ્રેન્થનિંગના કામમાં લગભગ 12 જગ્યામાં નક્કી કરવામાં આવ્યું, પણ મોન્સૂન્સની સમય પણ આજે આવી રહ્યા છે અને ફંડ્સ પણ આવી રહ્યા છે, એટલે 5 જગ્યા ઉપર અત્યારે ગેબિયન વોલ્સ અને સ્ટ્રક્ચર્સ મોનિટર કરવા માટે નક્કી કર્યું છે. આવતીકાલે વિઝિટ પણ છે. એટલે 2 બ્રિજેસ અને 3 જગ્યામાં જે વધારનું વહેણ છે, જે કરોઝન અને ઇરોઝન થઈ શકે ત્યાં જગ્યામાં કરવા માટે નક્કી કર્યું છે અને આગળ વધ્યું છે. જે માનનીય નવલાવાલા કમિટી અંતર્ગત જે માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કર્યું છે, એમાં સેન્ટ્રલ વોટર કમિશનને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે, જેથી કરીને એમની માર્ગદર્શન વોટર હોલ્ડિંગ કેપેસિટી અને વોટર ફ્લોને પણ કેવી રીતે આગળ લઈ જવું એમને લેવાના છે. અને આવનારા દિવસોમાં જેરી, જે ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને પણ સાથે રાખવાના છે કે જે પણ ડિઝાઇન્સ છે, જે પણ મોનિટરિંગ છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ તરીકે આપણે એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈએ. સો ધીસ હેઝ બીન ઇન્ક્લુડેડ. એટલે આવનારા દિવસોમાં ગેરી અને વોટર કમિશન પણ આપણા કામ મોનિટર કરશે. અને ગયા વર્ષે આપ જાણો છો કે આઈઆઈટી રૂરકીની ટીમ આવી હતી, એમને પણ ફરી બોલાવવાના છે. એટલે વિશ્વામિત્રી મેનેજમેન્ટમાં જે પણ સજેશન્સ એને લેવાના છે એ પણ અમે લઈશું. અને વિશ્વામિત્રીમાં જે પરમનન્ટ સોલ્યુશન માટે જે ઉપરવાસમાં જે ડાયવર્શન કેનાલ છે, એના માટે પણ લેન્ડ એક્વિઝિશન અને ડાયવર્શન કેનાલ માટે રાજ્ય સરકારમાં અમે પ્રપોઝલ મોકલી રહ્યા છે, જેથી કરીને લોંગ ટર્મ સોલ્યુશન અને વન ટાઈમ સોલ્યુશન થઈ શકે એમ છે અને એ કરવાનું છે. એક જીઆઈડીસીનું એક વચ્ચેનું જમીન આવે છે, એ પણ જીઆઈડીસી સાથે પણ વાત કરી છે. સો ઓન ધ કોન્ટ્રરી અમને સારું સહયોગ પણ મળી છે. એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી સાથે સાથ ડાયવર્ઝન માટે પણ જે પણ પગલાઓ લેવાના છે એ પણ લઈશું. અને જે આપણે પહેલાં પણ હું કીધું છે કે 48 કિલોમીટર્સમાં 40 કિલોમીટર્સ અમે કન્ઝર્વેશન ઝોનમાં લેવાના છે. ક્રોકોડાઇલ કન્ઝર્વેશન, બાયોશિલ્ડ, પ્લાન્ટેશન્સ બધામાં લઈશું. અને 8 કિલોમીટર માટે અલગ અલગ સેક્ટરમાં જે વાત કરી છે, સિટીઝન્સ પાર્ક હોય, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, એ બધા ડિઝાઇન અત્યારે થઈ રહ્યા છે, ડીપીઆર બની રહ્યા છે. એના પછી કદાચ મોન્સૂન્સ પછી આ કામ, આવા ડેવલપમેન્ટલ કામ ઉપર અમે બહાર મૂકીને આગળ લઈ જઈશું. કદાચ આટલા વર્ષો પછી વિશ્વામિત્રીમાં ડેવલપમેન્ટલ કામ પણ ફેઝ 2નું કામ શરૂ થશે. ત્રીજી છે હેરિટેજનું મિટિંગ કર્યું છે. એટલે હેરિટેજમાં જે પણ કામગીરી શરૂ કર્યું છે, માંડવીમાં ટેકનિકલ ઇશ્યુઝના કારણે થોડું કામ સ્લો થયું છે કે
3 ઓપ્શન્સ પણ આપ્યા છે કન્સલ્ટન્ટે. એ ઓપ્શન ડિસિઝન આજે લેવાના છે, લઈને આગળ વધવા માટે પણ નક્કી કર્યું છે. લાલકોટમાં પણ સેમ સિચ્યુએશન છે. આવનારા દિવસોમાં સૂર્યનારાયણ મંદિરનું પણ લઈશું, પછી ન્યાય મંદિરનું પણ ડિસ્કશન રાખ્યું છે. એટલે આ 3 પ્રાયોરિટી કામોમાં અમે આગળ વધવાના છે. સાથે સાથ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી. આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યૂ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે. આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે, ગ્રેબ બકેટ્સ મોકલીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચપીટ્સ ક્લિનિંગ કરી રહ્યા છે. આ બધા કામો ઉપર 100% ફોકસ કરવાનું કે જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે. અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે ભાર મૂકવાની છે. ડેવલપમેન્ટલ કામોની વાત કરીએ તો મેજર પ્રોજેક્ટ જે અમે બજેટમાં અનાઉન્સ કર્યા છે, આ તમામ કામોને બજેટમાં જે અનાઉન્સ કર્યા છે, આ બધા કામમાં એસ્ટિમેટ ટેન્ડરિંગ કામ શરૂ કરવાનું કીધું છે. સ્વર્ણિમ અને અમૃત અંતર્ગત રોડ, ડ્રેનેજ, પાણીનું પણ કામગીરી શરૂ કરવાના છે. એટલે ટૂંકા સમયમાં આ બધું પર ફોકસ રહેશે. સાથે સાથ અત્યારે જો 125 MLDનું પુશિંગનું લાઇન છે, કાલે વિઝિટ પણ કરવાના છે. એ ક્યાં અટક્યું છે, કયા કારણે એ પેન્ડિંગ છે, એને પણ વેગ આપવા માટે કાલે અમારું ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. સ્મશાનોમાં જે પણ પીપીપીમાં અથવા પાવરગ્રીડનું ચાલતી જે કોન્ટ્રીબ્યુશન હતી એ કામગીરી ફાસ્ટ પુશ કરવા માટે પણ કીધું છે. આવનારા દિવસોમાં ફાયરની સ્ટાફમાં પણ જે એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરમાં 16 ફાયર સ્ટેશન્સ છે એની બાંધકામ ચાલી રહ્યા છે, અમુક એસ્ટિમેટ લેવલમાં છે. સાથે સાથે રિક્રુટમેન્ટમાં પણ ઉપર હવે વધારે બહાર મૂકીશું અને નવા જે કેપેસિટી વધારવાની છે ન્યૂલી ડેવલપ્ડ એરિયાઝ એમાં પણ વધારે બહાર મૂકીશું. જે કન્વેન્શન સેન્ટરની જાહેરાત હતી એ કન્વેન્શન સેન્ટરને પણ આગળ લઈ જવા માટે ધીરે ધીરે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. સુરસાગર આરતીમાં પણ જે જાહેરાત કરી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. આવતા અઠવાડિયામાં ત્યાં મિટિંગ છે, એટલે એને આગળ લઈ જવા માટે પણ અમે વેગ આપીશું. સાથે સાથ કમાટીબાગ એમ્ફી થિયેટરમાં પણ જે દર મહિને અત્યારે ડિમાન્ડ પણ વધી રહ્યા છે લોકોની, એટલે ત્યાં પરમનન્ટ લાઇટ સાઉન્ડ સિસ્ટમ્સ પણ કરવાની નક્કી કર્યું છે. અને વધારે આઈજીએનસી અને હેરિટેજ સેલને ઇન્વોલ્વ કરીને કલ્ચરલ પ્રમોશન એક્ટિવિટીઝ જે પણ માંગણી કરે છે એને પણ આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે. પાર્કિંગનું ખાસ કરીને આપ જાણો છો કે અત્યારે બોલીવાર્ડ્સ અમારું ફૂટપાથમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે. એટલે પાર્કિંગ પોલિસીને વેગ આપતા અમારી 100 પાર્કિંગ પ્લોટ્સમાં 50 પાર્કિંગ પ્લોટ અત્યારે ફ્રી પાર્કિંગમાં આપ્યું છે. 14 પાર્કિંગ પ્લોટ્સ અત્યારે અમે પે એન્ડ પાર્કિંગમાં લીધેલા છે. આવનારા દિવસોમાં જે પણ બ્રિજેસની નીચે પાર્કિંગ સ્લોટ્સ અવેલેબલ છે ત્યાં પણ અમે પાર્કિંગ શરૂ કરીશું. બોલીવાર્ડ્સ એટલા માટે લગાવી રહ્યા છે કે ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, ત્યાં ગાડીઓ પાર્કિંગ માટે નથી. એટલે આવનારા દિવસોમાં મેસિવ સ્કેલમાં 18 મીટર પ્લસના મેજર રોડ્સ, બધા રોડ્સમાં અમે બોલીવાર્ડ્સ નાખીશું, જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ના થાય. અને પાર્કિંગને આપણે જે ફ્રી પાર્કિંગ આપીએ છીએ ત્યાં જવા માટે પ્રમોટ કરીશું અને પછી ધીરે ધીરે અમે પેડ પાર્કિંગમાં પણ લઈ જવા માટે પ્લાનિંગ કર્યું છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું પણ ગઈકાલે અમે ફાઇલ ક્લિયર કરી છે, એટલે પદાધિકારીઓ ચૂંટેલા પદાધિકારીઓ આવ્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીને પણ અમે એક્ટિવેટ કરીશું, જેથી કરીને સર્વે પણ GULM તરફથી પણ આપવામાં આવ્યું છે. એટલે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને ફરી સર્વે કરવાના છે, એમને આઈડી કાર્ડ આપવાના છે અને આઈડી કાર્ડ આપ્યા પછી તમામ કાયદાઓ જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત અને ટાઉન વેન્ડિંગ કમિટી જાહેર કરશે કે કયા એરિયાઝમાં આપણે સ્ટ્રીટ વેન્ડિંગ અલાઉડ છે, કયા એરિયાઝમાં પ્લોટ્સમાં અલાઉડ છે, કયા રોડ્સમાં અલાઉડ છે. એટલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ પણ અમે ડિક્લેર કરવાના છે. એટલે સિટીને ચોખ્ખું કરવા માટે આ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ કરવાનું છે અને એમને ધંધાને પણ પ્રમોટ કરવા માટે અલગ અલગ રાત્રિ બજાર જેવા અલગ અલગ ઝોનમાં પણ એમને એરિયાઝ અમે એલોકેટ કરવાના છે. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે, એ પણ લઈશું. સાથે સાથ આઇકોનિક બ્રિજ કમાટીબાગમાં આઇકોનિક ક્રોકોડાઇલ બ્રિજ અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોનનું પણ આજે રિવ્યૂ કર્યું છે, એને પણ આગળ લઈ જવાના છે. આજવા સફારી પાર્કનું પણ ઇન પ્રિન્સિપલ નોડ મળી ગયું છે, એટલે આવનારા દિવસોમાં અર્બન ચેલેન્જ ફંડમાં આજવા સફારી પાર્કનું પણ DPR કામ આગળ લઈ જવાના છે. અને સિટી સ્ક્વેર જે અમૃત સ્ટેશન અને અમૃત સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન અને MS યુનિવર્સિટી એ વચ્ચેનું એરિયામાં સિટી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું જે પ્રપોઝલ છે એ પણ DPR અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આ બધા મેજર પ્રોજેક્ટ્સનો અમે વેગ આપીશું. મેજરલી જે બજેટમાં અનાઉન્સ કર્યું છે પાણી પહોંચાડવાનું ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન, એના ઉપર 100% અત્યારે નંબર 1 પ્રાયોરિટીમાં ફોકસ રહેશે. સ્વચ્છ સર્વેક્ષણનું સસ્તા ઉપર પણ ફોકસ રહેશે અને જે પણ ડ્રેનેજ લાઇન્સ નવી જોડવાના છે, નવા ઓલમોસ્ટ 30,000 મકાનોની નવું એપ્લિકેશન અમે ડ્રેનેજ લાઇન્સ જોડ્યા છે, એને પણ આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું. અને અત્યારે ગેસમાં પણ PNG કનેક્શન્સ વધારવા માટે આપણે મહિનાનું 5,000નું ટાર્ગેટ ભારત સરકારે આપ્યું છે. અત્યારના લેવલમાં દિવસમાં અમે 100 to 200 કરીએ છીએ અને
500 સુધી લઈ જવા માટે આયોજન કરીએ છીએ. આજે સવારે વડોદરા ગેસ સાથે પણ મિટિંગ કરી હતી. એટલે આવનારા દિવસોમાં પીએનજી કનેક્શન્સ, ડોમેસ્ટિક કનેક્શન્સ વધારવા માટે અમે વધારે વેગ આપવાનો છે. વર્કિંગ વુમન હોસ્ટેલ પણ ઈ ઝોનમાં કામ શરૂ થઈ ગઈ છે, એટલે બીજું પણ અમે આગળ શરૂ કરવાના છે. આજે બ્રિજેસ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. 11 બ્રિજ પ્રગતિ હેઠળ છે. તમામ બ્રિજને આગળ સ્પીડમાં કામગીરી આગળ લઈ જવા માટે મેં નક્કી કર્યું છે, જેથી કરીને વડોદરા શહેરના પબ્લિકને અસુવિધા ના પહોંચે. વહેલા તકે આ બ્રિજેસનું કામ પૂરું થઈ જાય અને સાથે સાથ જે લગભગ 70 જગ્યામાં સિટીની રોડ્સ જે ખોદાણ કર્યું છે ડ્રેનેજ માટે, એનું પણ કામ ધીરે પૂરું કરવાનું નક્કી કર્યું છે. લગભગ 11 જગ્યામાં પૂરું થઈ ગયું છે. હવે 70 જગ્યા 60+ જગ્યા બાકી છે. વિધિન 31 મે ટુ મેક્સિમમ ઓફ 10th જૂન આ બધું કામ અમે પૂરું કરીને લોકોની અવરજવર માટે, સિટીને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ગાર્ડન અને પબ્લિક સ્પેસીસ વધારવાનું છે, એમાં પણ લિનિયર પાર્કનું આજે અમે જોવાના છે. પોસ્ટ લંચ એ પણ વિઝિટ કરવાના છે. અને મિશન મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન ડ્રાઈવ છે, લાસ્ટ યર 1 મિલિયન ટ્રીઝ કર્યા હતા અને આ વખતે પણ 1 મિલિયન ટ્રીઝ કરવાના છે. પણ 1 મિલિયન ટ્રીઝ પ્લાન્ટેશન કર્યા પછી સર્વાઈવલ કેટલું થાય છે એનું પણ એન્યુમરેશન કરવાની જરૂરિયાત છે. એના ઉપર એન્યુમરેશન સ્ટ્રેટેજી કરીશું. જે જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એને પણ રિપ્લેસ કરવા માટે પણ અમે પ્લાનિંગ કર્યું છે. એટલે ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી, અર્બન હીટના કારણે હીટને ઓછું કરવા માટે વધારે પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને હીટ એક્શન પ્લાનને અમલીકરણમાં લાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે એમને પણ વિનંતી કરી રહ્યા છે. અમે ફ્રી છાસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું પણ બરોડા ડેરી સાથે વાત કરી છે. એટલે લોકોને પણ વિનંતી છે કે આ ગરમીમાં સવારના વખતે વધારે તમે બહાર નથી નીકળતા. શ્રમજીવીઓને એક જ વિનંતી છે કે તમારું લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને હીટમાંથી બચવા માટે જે પગલાં કરવું જોઈએ એવું કરવાનું છે. અને આવનારા દિવસોમાં હીટ એક્શન પ્લાન અને એર ક્વોલિટી જે વધારવા માટે નેશનલ ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત જે લેવાના છે, ડસ્ટ ફ્રી રોડ્સ, વોલ ટુ વોલ ટાઇલિંગ, આવા દરેક ઝોનમાં 2 આઇકોનિક રોડ્સ પણ લીધેલા છે. એટલે 8 નવા આઇકોનિક રોડ્સ પણ અમે 4 ઝોનમાં કરવાના છે. અને સાથે સાથ જે સ્મોક ગન્સ અમે ટ્રાયલ લીધી છે એને પણ પરમનન્ટલી અમે ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં એર પોલ્યુશન ઘટે અને બેટર લિવિંગ ઇન્ડેક્સના લીધે જે પણ લિવિંગ ક્વોલિટી વધારવાનું છે એના ઉપર જે પણ પગલાઓ લેવાના છે એ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ.